નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીના જે લેટેસ્ટ અપડેટ્સ છે અને આગળ શું થઈ શકે છે એના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું. ચોક્કસ. આપણી પાસે જે માહિતી આવી છે એના આધારે આપણે અત્યારની સ્થિતિ સમજવાની કોશિશ કરીશું. જેમ કે ફાઇનલ આન્સર કી ક્યારે આવશે, હા, ફાઇનલ મેરિટ લિસ્ટનું શું, અને પેલી જે વાત ચાલી રહી છે 2026માં નવી ભરતીની, એનું શું આવશે, કેટલી જગ્યાઓ હશે. બરાબર. અને આ બધી માહિતી મતલબ કે આ ટાઈમલાઈન અને ભવિષ્યની શક્યતાઓ એ દરેક ઉમેદવાર માટે જાણવી ખૂબ જરૂરી છે. જે લોકો રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે એમના માટે તો છે જ, એ તો છે જ. પણ જે લોકો કદાચ આગળની તૈયારીનું વિચારી રહ્યા છે એમના માટે પણ આ જાણકારી બહુ કામની છે પ્લાનિંગ કરવા માટે. તો ચાલો શરૂ કરીએ અત્યારની જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એનાથી. જાણવા મળ્યું છે કે પેલી વાંધા અરજીઓ આવી હતી એનું કામ હવે પૂરું થઈ ગયું છે. હા, એ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. તો હવે એના આધારે ફાઇનલ આન્સર કી ક્યારે આવી શકે, શું લાગે છે? જો સૂત્રોનું માનીએ તો હવે બહુ વાર નથી, લગભગ આવતા 5 થી 7 દિવસમાં, એટલે કે જુલાઈ 2025નું પહેલું અઠવાડિયું ગણી લો, એમાં આવી જવાની પૂરી શક્યતા છે. ઓકે, એટલે જુલાઈ ફર્સ્ટ વીકમાં. હા, પણ અહીં એક બીજી વાત પણ છે. શું? એવી શક્યતા પણ છે કે કેટલાક પ્રશ્નો કદાચ રદ થાય. ઓહ, અને જો એવું થાય તો એની સીધી અસર પછી મેરિટ પર પડે, મતલબ ફાઇનલ સ્કોર બદલાઈ શકે. બરાબર. એટલે આનાથી મેરિટમાં થોડી અનિશ્ચિતતા આવી શકે એમને. કદાચ કટ ઓફ થોડું નીચે જાય. હા, બની શકે. જો પ્રશ્નો રદ થાય તો સ્વાભાવિક છે કે કુલ માર્ક્સ ઓછા થાય અને એના કારણે કટ ઓફ પર થોડી અસર દેખાય. કેટલો ફરક પડશે એ તો કેટલા પ્રશ્નો રદ થાય છે એના પર આધાર રાખે. સાચી વાત છે. તો પછી મેરિટ લિસ્ટ, ફાઇનલ આન્સર કી આવે પછી કેટલો સમય લાગે? સામાન્ય રીતે ફાઇનલ આન્સર કી આવે એના પછી લગભગ 1-2 અઠવાડિયામાં મેરિટ લિસ્ટ આવી જતું હોય છે. એટલે જો જુલાઈ ફર્સ્ટ વીકમાં આન્સર કી આવે તો જુલાઈ એન્ડ કે ઓગસ્ટની શરૂઆત? હા, બરાબર. જુલાઈ 2025ના છેલ્લા અઠવાડિયામાં અથવા તો ઓગસ્ટ 2025ના પહેલા અઠવાડિયામાં આપણે ફાઇનલ મેરિટ લિસ્ટની અપેક્ષા રાખી શકીએ. અને મેરિટ કેટલું રહી શકે એનો કોઈ અંદાજ વાતચીતમાં કંઈ આવ્યું છે? એક અંદાજ મૂકવામાં આવ્યો છે કે લગભગ 110થી 120ની વચ્ચે. પણ મારે કહેવું જોઈએ કે આ ખાલી એક અંદાજ છે. હા, એ તો સમજાય એવું છે. પેલું પ્રશ્નો રદ થવાની વાત કરીને એના લીધે આંકડો બદલાઈ શકે છે. એટલે આ તો ફાઇનલ કી આવે પછી જ પાક્કું ખબર પડે. ઉમેદવારો માટે આ સમય થોડો ધીરજ માંગી લે એવો છે. ચોક્કસ ચોક્કસ. ચાલો, આ તો થઈ વર્તમાન ભરતીની વાત. હવે થોડું ભવિષ્ય જોઈએ. 2026માં નવી ભરતીની વાત ચાલી રહી છે. એના વિશે શું સમાચાર છે? અહીંયા સમાચાર સારા છે એમ કહી શકાય. જે જાણકારી મળી રહી છે એ મુજબ 2026માં નવી કોન્સ્ટેબલ ભરતી આવવાની શક્યતાઓ ઘણી, મતલબ કે ખૂબ વધી ગઈ છે. ઓહ, વાહ! એના કારણો પણ સ્પષ્ટ છે. ઘણી જગ્યાએ ખાલી જગ્યાઓ છે અને સરકારને પણ મોટા પાયે ભરતી કરવાની જરૂરિયાત દેખાઈ રહી છે. એટલે આ ખાલી અફવા નથી પણ એક જરૂરિયાત છે એમ ને? રહી જાય અથવા નવા ઉમેદવારો જે તૈયારી કરવા માંગે છે એમના માટે આ બહુ સારા સમાચાર કહેવાય. હા, ચોક્કસ. જે લોકો લાંબા ગાળાનું વિચારી રહ્યા છે એમના માટે આ ખરેખર ઉપયોગી માહિતી છે. તૈયારી માટે એક દિશા મળે છે. અને જગ્યાઓ કેટલી હશે એનો કોઈ આંકડો? હા, એનો પણ એક અંદાજ છે. વાત ચાલી રહી છે કે 2026માં લગભગ 8,000થી 12,000 જેટલી જગ્યાઓ હોઈ શકે છે. શું વાત કરો છો? 8,000થી 12,000? હા, આ બહુ મોટો આંકડો કહેવાય. ખરેખર આ તો બહુ જ મોટી ભરતી ગણાય. બિલકુલ. અને હાલમાં એમ કે ડીજીપી ઓફિસ અને જીએસએસએસબી એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ આ અંદાજિત જગ્યાઓ કેટલી છે એની પાકી ગણતરી કરી રહ્યા છે એવી પણ વાત છે. 8,000થી 12,000 જગ્યાઓ એટલે સ્પર્ધા પણ એટલી જ રહેશે ને? જો જગ્યાઓ ભલે વધુ હોય પણ ઉમેદવારોની સંખ્યા પણ એટલી જ વધારે હોય છે એટલે સ્પર્ધા તો રહેવાની જ. બરાબર. એટલે જ સલાહ એવી છે કે જો કોઈ 2026ની ભરતીનું વિચારી રહ્યું હોય તો એમણે બિલકુલ સમય બગાડ્યા વગર અત્યારથી જ તૈયારીમાં લાગી જવું જોઈએ. સાચી વાત છે. વહેલી તૈયારી જ કામ લાગે. હા, આવી મોટી ભરતીમાં એ જ સફળતાની ચાવી છે. તો આપણે આખી ચર્ચાનો સારાંશ કાઢીએ. અત્યારની ભરતી માટે ફાઇનલ આન્સર કી જુલાઈની શરૂઆતમાં અને મેરિટ લિસ્ટ જુલાઈ એન્ડ કે ઓગસ્ટની શરૂઆતમાં આવી શકે છે. હા, અને પ્રશ્નો રદ થવાને લીધે મેરિટમાં થોડો ફેરફાર શક્ય છે.
અને ભવિષ્ય માટે 2026ની શરૂઆતમાં જ એક મોટી ભરતી લગભગ 8,000થી 12,000 જગ્યાઓ સાથે આવવાની પ્રબળ શક્યતા છે. બરાબર. તો આ બધી માહિતીને ધ્યાનમાં રાખીને એક વિચારવા જેવો મુદ્દો એ છે કે હા, ઉમેદવારોએ અત્યારે શું કરવું જોઈએ? મતલબ, જેઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે એમણે અને જેઓ 2026ને ટાર્ગેટ કરી રહ્યા છે એમણે આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું? પોતાની તૈયારીની સ્ટ્રેટેજી કેવી રીતે બનાવવી જેથી ટૂંકા ગાળાની આશા અને લાંબા ગાળાના લક્ષ્ય બંને સચવાય? આના પર વિચારવું જરૂરી છે.